બરોબર છે બરોબર છે જય હો म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જે પ્રકારનો લોગો જોયો તે પ્રકારનો બે લોગો છે એક વિડીયોની અંદર બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોઈ લેજો, સ્કીપ ના કરતા। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। अच्छा અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દેજો। ठीक है समझ गया। અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો। અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો લોગો બનાવવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? નીચે પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટવાળું આઇકન જોવા મળશે। તો એના પર ક્લિક કરશો તો તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક ફૂલ પ્રોજેક્ટ આપેલ છે। તો ફૂલ પ્રોજેક્ટને તમારે એલિટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરતા અથવા એલિટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો હોય તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં મેં તમને જે લોગોવાળો ફૂલ પ્રોજેક્ટ આપેલ છે એને તમારે ઓપન કરવાનો છે। ત્યારે તમે લોગોવાળા પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક કાતે તમે જોશો જોરદાર છે તે લોગો બનાવેલો જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવું છે? સૌથી પહેલાં અહીંયા તમારે શું કરવું છે હું તમને કહી દઉં એટલે તમને ખબર પડી જાય, બરાબર? તો આપણે નીચેથી સ્ટાર્ટ કરી લઈએ, બરાબર? તો અહીંયા તમે શું અહીંયા તમને ક્લિયર જોવા મળશે ઓલ કેટેગરી વિડીયો અવેલેબલ, બરાબર? એટલે અહીં છે ઓલ કેટેગરી વિડીયો એડિટિંગ અવેલેબલ, એટલે કે એનો મતલબ થાય આપણે તમે અહીંયા બધા પ્રકારના વિડીયો બનાવી દેવામાં આવશે। તો અહીંયા તમે જે પણ લખવું એ લખી શકો છો। ત્યારે તમે બીજા નંબર લેયર છે બર્થડે, એટીટ્યુડ, લવ, સ્ટેટ, જે પણ પ્રકારના સ્ટેટસ હોય એ બનાવી દેવામાં આવશે। અહીંયા નીચે લખેલું છે આપણે જોઈ શકો છો ડીએમ ફોર પેડ વર્ક, બરાબર? ત્યારે એની નીચે લખેલું છે ડુ નોટ અનનેસેસરી મેસેજ। તો આ પ્રકાર લખેલું છે। અહીંયા તમે તમારે અંદાજ પ્રમાણે જે પણ લખવું એ લખી શકો છો, વિડીયો પ્રાઇસ અથવા કોઈ પણ તમે લખી શકો છો। ત્યારબાદ એની ઉપર અહીંયા લખેલું છે તમે જો પેમેન્ટ કરે પછી જ વિડીયો બનાવી દેવામાં આવશે। તો અહીંયા તમે જે પણ લખવું એ લખી શકો છો। અને એની નીચે અહીંયા તમે શું મેં અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલ છે, વોટ્સએપનો લોગો લગાવેલ છે, ઇન્સ્ટાગ્રામ લોગો લગાવેલ છે, ઇન્સ્ટાગ્રામની આઈડી આપેલ છે। તો અહીંયા તમારે શું કરવાનું છે? અને ઉપર સાઈડ અહીંયા તમે જો મેં મારું ટાઇટલ મારેલું છે નવઘણ એડિટ, બરાબર? તો તમે તમારું ટાઇટલ પણ મારી શકો છો। તો એ કઈ રીતે કરવું છે? તો સૌથી પહેલાં તમે સ્ટાર્ટિંગમાં આવી જાવ, ઉપર આવી જવું છે અને પહેલાંની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમે તમારું નામ લખી શકો છો, બરાબર? હવે તમારે શું કરવું છે? હવે તમે બીજા નંબર લેયર મળશે એની અંદર તમે શું એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી લખી લેવાની છે, બરાબર? તમે જે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તમારે લખી લેવાનું છે। તો અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી લગાવી લેવાની છે। તો મારે અહીંયા મેં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લગાવેલી છે, બરાબર? તો હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમે જોશો એની નીચે તમને એક બીજી લેયર જોવા મળશે કોન્ટેક્ટ વાળી। તો એની અંદર તમે વોટ્સએપ નંબર તમારે કોઈ પણ જે નંબર હોય તમે અહીંયા આપી શકો છો। અહીંયા મેં મારો નંબર આપ્યો છે, તમે જોઈ શકો છો। તમારે વિડીયો બનાવવા હોય તો તમે મને મેસેજ કરી શકો છો, હું તમને વિડીયો બનાવી આપીશ। પણ કોઈ પણ ભાઈને હું વિડીયો ફ્રી નહીં બનાવી આપું તો પ્લીઝ મિત્રો ફ્રી વિડીયો બનાવવા માટે મેસેજ ના કરતા, બરાબર? તો હવે તમારે શું કરવાનું છે? આ રીતે થઈ ગયું છે। તો અહીંયા તમે આગળ જોયું છે કે અહીંયા આપણે જે લોગો હતો એની અંદર આપણે એક લોગો બનાવ્યો છે, બરાબર? તો લોગો આપણે એડ કરવાનો છે, પણ એ લોગો એડ કરવા માટે શું કરવાનું છે? સૌથી પહેલાં લોગો આપણે બનાવવો પડશે। તો લોગો શેમાં બનાવવું છે હું તમને આગળ પ્રોસેસ શીખવાડી દઉં। એના પહેલાં આપણે જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 94 તો નોટ કરી લેજો, આગળ તમને બે આંકડા મળી જ રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે અહીંથી બહાર નીકળી જશું ને તમે જોઈ શકો છો તમારે એક પિક્સેલ લેબ એપ્લિકેશનની જરૂર પડશે।
તો પિક્સેલ લેબ એપ્લિકેશનને તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેવાનું છે, ત્યાં તમને મળી રહેશે. તો સૌથી પહેલાં પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે, ત્યારે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીંયા તમારે એક PLP ફાઇલ એડ કરવાની છે. તો એને કઈ રીતે એડ કરવાની છે, અહીંયા તમારે 3 ડોટની અંદર જવું છે ને જોશો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ઓપન PLP ફાઇલવાળું. તો એના પર ક્લિક કરી અહીંથી તમારે શું જે પણ PLP ફાઇલ હશે તમારે અહીંયા પિક્સેલ લેબમાં તો જોવા મળી જશે. તો તમે PLP ફાઇલ ઓપ્શન પર ક્લિક કરી તમે જે પણ ફોલ્ડરમાં PLP ફાઇલ હોય એને તમારે એડ કરી લેવાનું છે. તો PLP ફાઇલ આપણે જોઈશું અહીંયા તમે જોઈશું લોગો ઓલ મટીરિયલવાળું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર આપેલ છે. તો બરાબર, તો એને આપણે અહીંયા ઓપન કરી લઈશું. તો અહીંયા હું તમને બતાવી દઉં. બરાબર, તો લોગો વાળું પ્રોજેક્ટ હતું, આપણે એને ફોલ્ડરને ઓપન કરી લઈશું. તો લોગો વાળું ફોલ્ડર અહીંયા હું શોધી રહ્યો છું, ત્યાં સુધી છે આ લોગો વાળો અને આ PLP છે. તો PLP પર ક્લિક કરશું એટલે એડ એન્ડ ઓપન વાળો ઓપ્શન આવશે. તો એને એડ કરી દઈશું એટલે આપણે PLP ફાઇલ અહીંયા ઓપન થઈ જશે. અને આની અંદર જે આપણે બે ફોન્ટ યુઝ કરીએ છીએ બંને ફોન્ટ તમને ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. તો એને ડાઉનલોડ કરી લેજો. બરાબર, ઓલ મટીરિયલની અંદર નહીં મિત્રો, PLP ફાઇલ એનું ફોન્ટવાળું જે તમને લિંક મળે એને ડાઉનલોડ કરી લેજો. તો આની અંદર તમારે જે પણ નામ હોય અહીંયા તમારે લખી લેવાનું છે. બરાબર, અહીંયા શું મેં RD લખેલું છે, તમારે જે AB હોય જે પણ નામ હોય JP વાળું એ તમારે લખી લેવાનું છે. બરાબર, તો આરતી થઈ ગયું છે. તો આરતી તમારે કમ્પ્લીટ લોગો બની જાય તમારે શું છે આની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે અને આને સ્મૂથ બનાવવું છે. એના માટે અહીંયા જે લેયર આઉટ ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી આ નીચે ઓપ્શન છે એના પર ક્લિક કરી ત્રણે લેયરને સિલેક્ટ કરીને મર્જ કરી લેવાનું છે. બરાબર, ત્યારબાદ તમારે શું છે આપણે જે લોગો છે એના પર ક્લિક કરી વચ્ચેવાળું ઓપ્શન છે એની અંદર આવી જવું છે. અને એ તમે આગળ આવશો એટલે તમને સ્ટોક વાળો ઓપ્શન જોવા મળશે. તો સ્ટોકને ઓન કરી અને સ્ટોકનો કલર છે આપણે બ્લેક કરી અને સ્ટોકની સાઇઝ આપણે 1 કરી લઈશું. ત્યારે તમે શું છે આગળ આવશો તમને શેડો વાળો ઓપ્શન જોવા મળશે. તો એને ઓન કરી લઈશું. હવે તમારે અહીંયા આગળ આવશો તમને ઇમ્બોસ વાળું ઓપ્શન જોવા મળશે. બરાબર, તો એના પર ક્લિક કરશો તમે શું ઇમ્બોસ ઓન કરશો આપણો લોગો છે અહીંયા ખતરનાક બની જશે. બરાબર, તો અહીં તમે જોશો આજે આપણો જોરદાર લોગો બની ગયો છે. બરાબર, તો હવે તમારે શું છે લોગો પર ક્લિક કરી અહીંયા આગળ આવશો અને તમને સાઇઝ વાળો ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરી સાઇઝ છે અહીંયા તો તમે થોડીક વધારી લેવાનું છે. હાલ શું તમારા લોકો આરતે બગડી જાય તો તમારે શું છે કંઈ તમારે અહીંયા સાઇઝ એક વધારી લેવાનું છે. તમારો લોગો છે તો કંઈક આરતે થઈ જશે. તમારે સાઇઝ વધારવાની છે અથવા ઓછી કરવાની છે. ત્યારે આપણે ફોટો અહીંયા વચ્ચોવચ્ચ સેટ કરી હવે તમે ફોટા સેવ કરશો તો ફોટાની અંદર લાઈન આવી જશે. બરાબર, ફોટો આરતે સ્મૂથ નહીં દેખાય. તો ફોટાને સ્મૂથ સેવ કરવા માટે અહીંયા આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીને ડ્રો વાળા ઓપ્શનમાં જશું અને આરતે આપણે અહીંયા બાજુમાં ડ્રો લાઈન કરી દેવાનું છે. એટલે કે અહીંયા કોઈ પણ આપણે લીટી દોરી દેવાનું છે. ત્યારે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી ફ્રોમ ગેલેરીમાં જવું છે અને તમારે કોઈ પણ એક ફોટો હોય તો તમારા ફોટાના અર્થે એડ કરી લેવાનું છે અને ફોટોના અર્થે નીચે ક્યાંય પણ તમને સેટ કરી લેવાનું છે. તો હવે તમારે શું છે લેયર આઉટ ઓપ્શન છે આપણે અહીંયા જોઈશું મર્જ વાળા ઓપ્શન પર ક્લિક કરી ત્રણે લેયરને સિલેક્ટ કરીને મર્જ કરી લેવાનું છે. બરાબર, એટલે આપણો લોગો છે એ કમ્પ્લીટ થઈ જશે. બરાબર, એટલે એ લોગો છે એની અંદર લાઈન નહીં આવડે વિડીયોને સેવ ફોટાને સેવ કરીએ ત્યારે. બરાબર, તો હવે તમારે શું છે અહીં તમને એક આગળ આવશો તમને ઇરેજ વાળો ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરી અને સાઇઝ આપણે વધારી અને જે આપણે લાઇન ડ્રો કરી દઈએ એને આપણે રિમૂવ કરી દઈશું અને નીચે ફોટો તો એને પણ રિમૂવ કરી લઈશું. એટલે આપણું PNG છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આપણું PNG છે એ કમ્પ્લીટ બની ગયું છે. બરાબર, એટલે કે લોગો બની ગયો છે. તો આજે મેં તે ચોથા નંબરનું ઓપ્શન છે એના પર ક્લિક કરી ટ્રાન્સપેરન્ટ ઓપ્શન પર ક્લિક કરશો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે અને તમે સેવ ઓપ્શન પર અહીં જો ઉપર સેવ ઓપ્શન છે એના પર ક્લિક કરી સેવ એઝ ઇમેજ લખ્યું છે એના પર ક્લિક કરી અહીંથી તમારે અહીંયા અલ્ટ્રા સિલેક્ટ કરીને સેવ કરી દેવાનું છે. આપણો લોગો છે એ કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો આ રીતે આપણો લોગો બની ગયો છે. તો આપણે એલાઇટ મોશનની અંદર એડ કરવાનું છે ને આપણે એલાઇટ મોશનની અંદર આવી જઈશું અને અહીંયા તમારે શું કહું છે સૌથી પહેલાં જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 21 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. તો હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોસ જવું છે અને અહીંયા આપણે જે પિક્સેલની અંદર જે ફોટો લોગો બનાવ્યો તે લોગોને એડ કરી લઈશું. હવે તમારે મૂવ ટ્રાન્સના ઓપ્શન જવું છે ને આ તમે સ્ક્રોલ કરી જે લોગો હતો ને એ આપણે અહીંયા બોક્સની અંદર સેટ કરી લેવાનું છે. તો હવે તમારે શું છે નીચે આવશો એટલે અહીંયા તમે શું આ તમને એક લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી બોર્ડર શેડોનું ઓપ્શન છે ત્રીજાના શેડોર છે એનું શેડોર છે એનું બટન ઓન કરી અને શેડોનો કલર લાલ કરી દઈશું અને જે શેડોની સાઇઝ છે એને આપણે અહીંયાથી 10 કરી લેવું છે. બરાબર, ત્યારે નીચે જે પોઝિશન X જોવા મળશે એને આપણે તમને 3 હશે તો એની જગ્યાએ 5 કરી લઈશું એટલે આપણે લોગોની અંદર આપણે કમ્પ્લીટ શેડો લાગી જશે અને આપણો લોગો કમ્પ્લીટ બની જશે. તો હવે તમારા લોગોને PNG ની અંદર સેવ કરવાનું છે એના માટે શેર આઉટ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી PNG આઉટ ઓપ્શન પર ક્લિક કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો લોગો છે એ કમ્પ્લીટ PNG ની અંદર સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.